સાંભળીએ. મને એમ લાગે છે કે જવાબદારીભર્યું નિવેદન કરવું જોઈતું હતું. જો 2002ના ગુજરાતના રાયોટ્સ પછી જો ઇન્ડિયન મુજાહિદીનની સ્થાપના થઈ એવું જે એમને કહેવું છે અને એના માટે જો એ ગુજરાતને ભાજપ સરકારને કે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણતા હોય તો બાકીના જે અલગ અલગ આવી જે આતંકવાદી પ્રવૃત્તિ કરવાવાળી જે સંસ્થાઓ છે એનું જે ગઠન થયું છે એની જવાબદારી શકીલ અહેમદે પોતે અને કોંગ્રેસે સ્વીકારી લેવી જોઈએ. તો ગાંધીનગરથી મારી સાથે જોડાઈ રહ્યા છે નિશિતભાઈ વ્યાસ કોંગ્રેસમાંથી. આ ઉપરાંત સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક શિરીષભાઈ કાશીકર. આપ બંને મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી પહેલા નિશિતભાઈ આપના પાસે આવવા માંગીશ, કારણ કે સંઘની પણ પ્રતિક્રિયા જાણી લીધી, ભાજપની પણ જાણી લીધી અને હવે ફરી એકવાર આપની પ્રતિક્રિયા જાણવાનો સમય આવ્યો છે. શું કહેશો આપ આ અંગે? પર્સનલી હું એવું સમજુ છું કે શકીલજીએ, મેં પણ એમની ટ્વીટ જોઈ અને એ ટ્વીટ જોતા એમની પાસે જે પુરાવા હશે એના આધારિત એક સન્માનિત વ્યક્તિ છે એટલે જે એમણે કહ્યું હશે એ કોઈક આધાર અને પુરાવા સાથે કહ્યું હશે. એ રાષ્ટ્રીય ફલક પર છે, એમની પાસે ઘણી ડેટા બેંક હોઈ શકે. પણ હું જ્યારે એક ગુજરાતી તરીકે, ગુજરાતના વતની તરીકે હું કહું તો 2002ના રાયટ પછી જે સંવાદ હતો, જે ગુજરાતની એકતા હતી, એમાં હું ને તમે પણ સ્વીકારીશું કે કંઈક ઓટ આવી જ. અને એમાં કોઈ જો પહેલો જવાબદાર હોય તો એ ગુજરાતનું શાસન કરતું એ સત્તા પર બેઠેલા વ્યક્તિઓ જવાબદાર છે. અને જ્યારે પણ ભારત પાકિસ્તાનના ભાગલા થયા, કોણે હિંસા પહેલા શરૂ કરી એ પછીનો એ મોટો વિવાદ છે. પણ એ વિવાદ કેટલા વર્ષો સુધી રહ્યો એ આપણે સમજવાની જરૂર છે. ગુજરાતમાં આમાંની કોઈ સરહદો બટવારો હતો નહીં. માત્ર પોતાની રાજકીય રોટલી શેકવા માટેનો આ એક હિન કક્ષાનું કૃત્ય હતું. અત્યારે રાજકીય રોટલો શેકવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે કોઈ પણ વાત હોય, કોઈ પણ મુદ્દો હોય, તેને બઢાવી ચઢાવીને કહેવામાં આવે છે. આતંકવાદ એ સમગ્ર દેશ માટે એક પડકાર સમાન છે. આખા દેશે તેની સામે સાથે મળીને લડવાની જરૂર છે. આપની પાર્ટી, યુપીએ સરકાર ખુદ આતંકવાદ નહીં બેન, હું તમારા જ પ્રશ્નો પર આવવા માંગુ છું. આતંકવાદ નહીં બેન, તમે મારી વાત સાંભળો. આતંકવાદની જો વાત હોય તો આતંકવાદના જેટલા ખોટા એન્કાઉન્ટર કર્યા એ કારણે આઈપીએસ ઓફિસરો જેલમાં. એન્કાઉન્ટરની વાત નથી આ નિશિતભાઈ, વાત છે જી રાયટો થયા તો એમના પદનામિત મંત્રીઓ જવાબદાર હતા. શિરીષભાઈ આપ શું કહેશો? જી. શકીલ અહેમદે આજે આ બાબતને લાવી અને જેને કહે કે વીસીનો દાબડો ખોલી દીધો છે. કોંગ્રેસને શું જરૂર હતી આ બધી બાબતોમાં પડવાની? સૌથી મહત્વની વાત એ છે કે શકીલ અહેમદે ખુદે સોર્સ આપ્યો છે. એમણે કહ્યું કે આ નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીનો રિપોર્ટ છે અને એમાં એણે એજન્સીએ એવું કહ્યું છે કે ભાઈ આ પ્રકારે રમખાણો પછી આ ઇન્ડિયન મુજાહિદીનની સ્થાપના થઈ. શકીલ અહેમદ આ માહિતી આપી રહ્યા છે કે ચેતવણી આપી રહ્યા છે? આ એક બહુ મોટો મુદ્દો છે. ભવિષ્યમાં આના બહુ બધા રિપરક્યુશન્સ આવી શકે છે. શકીલ અહેમદે આ પ્રકારની પ્રવૃત્તિઓ ટાળવાની જરૂર હતી. અને જ્યારે શકીલ અહેમદ કોંગ્રેસના પ્રવક્તા તરીકે આવી વાત કરી રહ્યા છે, એના રિપોર્ટને ટાંકી રહ્યા છે, ઇટ મીન્સ કે સરકારનું આ વાતને સમર્થન છે. અને જ્યારે સરકાર આ વાતને સમર્થન કરી રહી હોય ત્યારે મામલો વધારે ગંભીર બની જાય છે. બહુ જ વિચારીને, જોઈ તોડીને એમને બોલવાની જરૂર હતી અને હવે આ વીંછીનો દાબડો ખુલી ગયો છે એવું મને લાગે છે. પણ જે પ્રમાણે અત્યારે નિશિતભાઈ જે રીતે વાત કરી રહ્યા છે, શિરીષભાઈ એમને શું પૂછવા માંગશો આપ? કારણ કે જે પ્રમાણે આખો આ ચર્ચાનો મુદ્દો જે ચાલી રહ્યો છે કે એમનું કહેવું છે કે શકીલ અહેમદે જે કીધું તે યોગ્ય છે, કોઈ પણ આધાર અને પુરાવા સાથે કહ્યું છે. લઈ ગયા છો જે રીતે જ્ઞાતિ આધારિત કાર્યક્રમ, જે ધર્મ આધારિત તમે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમ તમે આગળ લઈ જવા માંગો છો. શું કહેશો શિરીષભાઈ આપ? નહીં, આ એક જેને કહેવાય ને કે અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે ભાઈ કોંગ્રેસ વર્સિસ બીજેપી અને એકબીજા ઉપરના આક્ષેપો પ્રતિ આક્ષેપો એ બધા ઘટનાક્રમો ચાલતા રહેતા હતા.
થોડાક દિવસ પહેલાં કોઈ કોંગ્રેસી નેતાએ નરેન્દ્ર મોદી માટે કંઈક વાત કરી, પછી નરેન્દ્ર મોદી એમના વિશે કંઈક કહ્યું. આ બધું જે હાકલા પડકારા જે ચાલી રાખે છે એ બધું રાજકીય લેવલ સુધી હતું ત્યાં સુધી ઠીક છે, પણ 2002માં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાને હંમેશા કેન્દ્રમાં રાખી અને હવે કે જ્યારે નરેન્દ્ર મોદી આ દિશામાં આગળ વધી રહ્યા છે, એને રાષ્ટ્રીય જવાબદારી સોંપાઈ છે, તમે આડકતરો ઇશારો છે એ ફરી પાછો એના તરફ જ કરી રહ્યા છો. જ્યારે તમે હિન્દુત્વની વાત કરો છો, જ્યારે તમને કોમી રમખાણોની વાત કરો છો અને જ્યારે તમારા ઉપર કોઈ વ્યક્તિ આક્ષેપ કરે છે ત્યારે તમને જે છે તકલીફ થાય છે. જ્યારે હમણાં જ નરેન્દ્ર મોદીએ વચ્ચે એવું કહેલું કે બિનસાંપ્રદાયિકતાનો બુરખો પહેરીને કોંગ્રેસ બેઠી છે, તો તરત જ કોંગ્રેસના નેતાઓ છે બધા ઉછળી પડ્યા કે આવું તમે કઈ રીતે કહી શકો. પણ આજે શકીલ અહેમદ જે આજે વાત કરી રહ્યા છે એ શું છે? બિલકુલ, તમારે જો ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના થઈ છે તો ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના દેશમાં ફટાકડા ફોડવા માટે નથી થઈ. ઇન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના શેના માટે થઈ છે બધા લોકો જાણે છે. જી, આ ગુજરાતને હંમેશા કેન્દ્રમાં રાખી અને વાયા મીડિયા નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટીને લબડધક્કે લેવાની જે આ પ્રક્રિયા છે એ કોંગ્રેસના નેતાઓ પહેલાં અહીંયા પ્રદેશ કક્ષાએ કરતા હતા, એ હવે ત્યાં રાષ્ટ્રીય કક્ષાએ કરી રહ્યા છે. અને આના કારણે જે ધ્રુવીકરણ કોઈ નથી ઈચ્છતું એ ધ્રુવીકરણ હવે આપોઆપ થવા માંડશે. બિલકુલ નિશિતભાઈ, 21 જેટલા નેતાઓ માત્ર બિન સાંપ્રદાયિકતાનો જે મુદ્દો ઉચક્યો, નરેન્દ્ર મોદીની જે વાત હતી, 21 જેટલા નેતાઓ આપના તમામ પ્રતિક્રિયાઓ આપવા આવી ગયા આ મુદ્દા પર. દરેક મુદ્દા પર રાજનીતિ રમાઈ રહી છે, દરેક મુદ્દા પર ચર્ચા થઈ રહી છે, સાંપ્રદાયિકતા બિન સાંપ્રદાયિકતાને લઈને ઝઘડાઓ થઈ રહ્યા છે. નિશિતભાઈ, જો બેન, આમાં હું બહુ સ્પષ્ટ માનું છું, આ મીડિયાને મારે ન કહેવું જોઈએ, બધા તમારા જેવા સ્વચ્છ અને નિષ્પક્ષ હોતા નથી. જે બાકીના મીડિયા મિત્રો છે, આટલા મોટા સમૂહમાંથી એકાદું જણાને માન્ય મુખ્યમંત્રી બોલાવી લે, એના અડધો 1 કલાકનો સ્લોટ ખરીદી લે અને પોતાને કેવું હોય એ વિવાદ ઊભો કરવો અને એના પછી તમારે આ બધાની પ્રતિક્રિયા લઈ અને આખું પેકેજ આપવું, એવી એક આખો સરસ ઘટનાક્રમ તૈયાર થઈ ગયો છે. એમને આ ધ્રુવીકરણ કરવાની ઘેલછા છે. એ પણ આ જ ભાષા બોલે છે, કુત્તે કા પિલ્લા. આ વાત કહીને એ માઇનોરિટીના મિત્રોને ડરાવવા માંગે છે કે જે મેં ગુજરાતમાં કર્યું છે હું ભારતમાં કરવા જઈ રહ્યો છું. આ એમની એક વિકૃત માનસિકતા છે. 2002થી મેં સ્પષ્ટ કહ્યું છે કે આ એક એમની વિકૃત માનસિકતા છે કે ભારતીય એક હિન્દુસ્તાની હોવાના નાતે આ કાર્યક્રમ ક્યારેય ન કરાય. આ જો ખરેખર સાચા ભારતીય હોય તો આ ધંધામાંથી બહાર નીકળી જવું જોઈએ. હું આવું બહુ સ્પષ્ટ માનું છું અને એનાથી આગળ વધીને કહું છું કે એમની આખી આવી ગાઈડલાઈન છે. એટલે એમના કહેવાતા એમના પ્રખર ટેકેદાર અને એમણે નિમેલા રાષ્ટ્રીય કક્ષાના મહામંત્રી ભાઈ અમિતભાઈ જ્યારે ઉત્તર પ્રદેશ ગયા ત્યારે એમણે ચાલુ કર્યું કે રામ મંદિર બનાવવું જોઈએ. આ મુદ્દો ક્યાં હતો? આજે જયારે સત્તા પર હતા ત્યારે મંદિર ક્યાં ગયું? ગાંધીનગરના 300 મંદિર પેલા ગજનીએ તોડ્યા, એના કરતા વધારે મંદિર એમણે તોડ્યા ગાંધીનગરમાં. એના જીર્ણોદ્ધારની વાત કરો ને, એક તો કરો, એક મંદિર. નિશિતભાઈ, અત્યારે ચર્ચા આપણે કરી રહ્યા છીએ જે શકીલ અહેમદના ટ્વીટ અંગે આખો મુદ્દો આવ્યો છે. બિલકુલ નિશિતભાઈ, શકીલ અહેમદે જે ટ્વીટ કર્યું છે તેમાં સંઘનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ એમના કાર્યક્રમ આ સેના થકી આવ્યું. આ એમનો વહીવટ જ ખોટો છે. એમને આ ધ્રુવીકરણ કરીને પોતાની રાજકીય રોટલી શેકવીને ગમે તેમ કરીને મુંગેરી લાલ કા હસીન સપના જેવું એક એમને સપનું આવ્યું છે. એમાં ગુજરાત અને હિન્દુસ્તાનના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને એમને સારામાં સારો સાથ છે કે કારણ કે કોંગ્રેસ એમને ક્યારે પોષતી નથી અને આમને ત્યાં લીલા લહેર છે, એટલા માટે આ બધો વેપાર થાય છે. પણ આ વાત નિશિતભાઈ સંઘને પણ સાથે જોડવામાં આવ્યું છે. શું સંઘ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરે છે? શું સંઘ બીજેપીને સપોર્ટ કરે છે? એટલા માટે કોંગ્રેસના નિશાના પર સંઘ છે એમ કહી શકાય? ના ના, એવું નથી. આ પહેલા અમને કહેતા હતા કે દિલ્હીમાં જઈને મુજરો ભરે છે. હવે એ જઈને ત્યાં મુજરો નથી કરતા. એમના બધા નેતાઓ જઈને ત્યાં મુજરો નથી કરતા. એમને પૂછો ને જરા, એ શું કરવા માંગે છે.
અને આરએસએસના આજે નહીં, સરદાર વલ્લભભાઈ પટેલે એમને પર બાન મૂક્યું હતું. આ મારા ને તમારા કરતા તે વધુ અનુભવી ને વધુ જ્ઞાની છે તો સ્વીકારો છો ને. આજના દેશના વહીવટ કરતા પણ એમના પર સન્માન વધારે છે ને લોકોને. જો એમણે જો બાન મૂક્યું હોય તે આમના આ પેલા દીકરાના પેલા પારણામાંથી લખણ દેખાય ને એમાં ભાઈના લખણ દેખાયેલા જ હતા. એ બાન જ ખોટું ઉપાડ્યું છે. આમનો ધંધો જ ખોટો છે. આ દેશને તોડવા વાળા માણસો છે. આઝાદીની લડાઈમાં પણ એમનો રોલ વિવાદાસ્પદ જ રહ્યો છે. અને એમના એક નેતાએ, એક કાર્યકરે જો બલિદાન આઝાદી માટે આપ્યું તો મને કહો કે હું એમને ત્યાં માથું ટેકવવા જાઉં? એ પરિવારનું હું સન્માન કરવા જાઉં? હું મારા પક્ષના નેતાઓને લઈને એમને ઘેર જાઉં કે આ ભાજપના હતા, આરએસએસના, ભાજપનો તો જન્મ જ નહોતો, આરએસએસના હતા અને એમના પરિવારના કોઈ વ્યક્તિએ આ આઝાદી માટે લોહી વેડ્યું છે. નિશિતભાઈ, આ ચર્ચા જારી રહેશે આપના સાથેની. શિરીષભાઈ, આપ પણ કંઈક કહેવા માંગી રહ્યા છો. આપના સાથેની પણ આ ચર્ચા જારી રાખીશું. રોકાઈશું હાલ એક બ્રેક માટે અને બ્રેક બાદ આ ચર્ચા જારી રહેશે. राजानी चाय महक उठे जिंदगी. Bobby should have been here, yaar. When Bobby comes, India will win. Hey Bobby! BPISM वाला Vidor टेक आउट 40+ इंजन को रखे ज्यादा स्ट्रॉन्ग, ज्यादा यंग. मिली चाय का ब्लेंड जिसे बनाया है वाघ बकरी टी एक्सपर्ट्स ने, जो रहे 12 महीने एक समान. तुम्हारे हाथ की चाय हमेशा एक जैसी बढ़िया. वाघ बकरी की मिली चाय, हर रोज एक ही स्वाद. આપ જોઈ રહ્યા છો અમારી વિશેષ રજૂઆત આતંકવાદ, રાજનીતિ અને સાંપ્રદાયિકતા. પ્રચાર સમિતિના અધ્યક્ષ બન્યા બાદ મોદી આપેલા વિવિધ નિવેદનોને લઈ તેઓ સાંપ્રદાયિક કે બિન સાંપ્રદાયિક તે અંગેની ચર્ચાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે. અને હવે ગુજરાત રમખાણને આતંકવાદનો જન્મદાતા ગણાવી કોંગ્રેસે સાંપ્રદાયિકતાની લડાઈમાં નવા વિવાદને જન્મ આપ્યો છે. मोदी मिशन 2014. મોદી સાંપ્રદાયિક કે બિન સાંપ્રદાયિક? રાષ્ટ્રીય રાજકારણમાં જ્યારથી મોદીનો પ્રવેશ થયો છે ત્યારથી રોજબરોજ તેમનું કોઈને કોઈ નિવેદન કે પછી નાનું અમથું ટ્વિટર પણ ચર્ચાનું કારણ બને છે. તાજેતરમાં વિદેશી એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં મોદીએ પોતાને હિન્દુ રાષ્ટ્રવાદી ગણાવ્યા તો સાથે જ પપીના ઉદાહરણ સાથે આપેલા નિવેદનને ભારે મોટો વિવાદ સર્જ્યો હતો અને રાજકીય ટીકા ટિપ્પણીનો દોર શરૂ થઈ ગયો હતો. इनको ये नहीं पता था कि गाड़ी कैसे ड्राइवर चला रहा है और अगर कोई रास्ते में ड्राइवर ऐसे गाड़ी चला रहा है कि यहाँ किसी की मौत हो जाए तो ये गाड़ी में पीछे बैठ के क्या कर रहे थे? नाथूराम गॉडसे भी तो हिंदू ही था. उसने राष्ट्रपिता महात्मा गांधी की हत्या की, तो क्या उसको देशभक्त और राष्ट्रवादी माना जाए धर्म के नाम पर? उसी तरह से जो नरेंद्र मोदी जी और बीजेपी के लोग और संघ परिवार के लोग जो हिंदू राष्ट्र बनाने की बात कर रहे हैं और हिंदू जो पैदाइश से हिंदू है वो राष्ट्रभक्त भी होगा और राष्ट्रवादी भी होगा, ये गलत है और ये खतरनाक है. તો સેક્યુલરિઝમના બુરખાને લઈને અપાયેલું મોદીના નિવેદને પણ ભારે વિવાદ ઉભો કર્યો હતો. सांप्रदायिकता देश तोड़ता है, धर्मनिरपेक्षता देश को जोड़ता है. सेक्युलरिज्म की परिभाषा मोदी जी के क्या है? वो सेक्युलरिज्म को क्या समझते हैं? धर्मनिरपेक्षता के बारे में वो क्या कहते हैं? हम वो सुनना चाहेंगे. જો કે આ તરફ મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે રમખાણો ફેલાવવા એ મોદીની પોલિસી રહી છે.
आने वाले चुनाव है तो बाद में हम आउटराइट मानते हैं कि कांग्रेस के भाजपा के कितने ही नेता दूर हो जाएंगे। वो कभी साथ में उनकी खुद की जात को के अलावा दूसरे किसी को साथ में लेके नहीं चल सकते। ગુજરાતમાં શાસન સંભાળ્યા બાદ થયેલા રમખાણોને લઈને મોદી પર સાંપ્રદાયિકતા ફેલાવવાના આરોપ થતા રહ્યા છે। અગાઉ મોદીએ જે સદભાવના મિશન યોજી પોતાની છબી સુધારવાની કોશિશ કરી હતી, પરંતુ તેમાં પણ મોદીના ટોપી વિવાદે જોર પકડ્યું હતું અને વિરોધીઓએ ફરી સવાલ ઉઠાવ્યા હતા। આ રીતે અનેક વખત મોદી સાંપ્રદાયિક છે કે બિન સાંપ્રદાયિક તે અંગે વિવિધ ચર્ચાઓ થતી રહી છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આખરે સાંપ્રદાયિકતાના મુદ્દે રાજનીતિ કેમ? મારી સાથે જોડાઈ રહ્યા છે શિરીષભાઈ કાશીકર અને નિશિતભાઈ વ્યાસ, કોંગ્રેસમાંથી જોડાઈ રહ્યા છે। શિરીષભાઈ, આપ કંઈ કહેવા માંગી રહ્યા હતા બ્રેક પહેલા આ ચર્ચામાં આગળ વધારવા માટે? નિશિતભાઈએ જે વાત કરી કે સંઘ વિશે એમને થોડી ચર્ચા કરી, બહુ ઉગ્ર થઈ ગયા। મારે એક બે મુદ્દાઓ પર જરા ધ્યાન દોરું તો જે કાંઈ સંઘ વિશેનો મારો મર્યાદિત અભ્યાસ છે એના આધારે હું એમને કહેવા માગું છું કે એમણે કહ્યું કે સંઘના કોઈ લોકોએ જો દેશની આઝાદી માટે કંઈ બલિદાન આપ્યા હોય તો એમના ઘરે જઈને એ માથું ટેકવા તૈયાર છે। તો હું માનું છું કે નિશિતભાઈએ ઘણી બધા શહેરોની ટિકિટો ફાળવવી પડશે, કારણ કે એવા ઘણા બધા, અને એના સૌથી બે જ્વલંત ઉદાહરણો તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી છે। ડૉક્ટર મુખર્જી જમ્મુ કાશ્મીરમાં કાશ્મીરની એકતા અને અખંડિતતા માટે શહીદી વહોરી હતી અને ડૉક્ટર ઉપાધ્યાયનું પણ આજીવન છે એ આની પાછળ ખર્ચી દો। એના પછી અનેક સ્વયંસેવકો જે નામી અનામી છે અને સંઘની પરંપરા અનુસાર જ્યારે એની કોઈ પ્રચાર પ્રસિદ્ધિ થતી નથી એવા ઘણા બધા લોકોએ દેશ માટે બલિદાન આપ્યા છે। પણ સૌથી મોટી સમસ્યા એ છે કોંગ્રેસની કે કોંગ્રેસ હંમેશા સંઘ મેનિયાથી પીડાતો રહ્યો છે। સંઘના જન્મ પછી સંઘનું વધતું જતું જે બળ છે એને ક્યારેય કોંગ્રેસ સાખી શકી નથી। અને આ આજકાલની વાત નથી, નિશિતભાઈ અને મિત્રો તો બધા હમણાં આવ્યા, પણ ઇન્દિરા ગાંધીના સમયથી આ ચાલે છે। એક સમયે રમૂજમાં એવું કહેવાતું કે ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં કોઈ મંત્રીને વાછૂટ થાય ને તો પણ ઇન્દિરા ગાંધી એવું કહેતા કે આમાં RSSનો હાથ છે। ઇન્દિરા ગાંધીના દરેક વાતમાં RSSનો હાથ દેખાતો। એટલી બધી પરિસ્થિતિ જે છે એ ખરાબ હતી। આમની ભાષા અને એમના વિચારો ખરેખર લાગે છે કે એમના સંસ્કાર પણ એ જ પેઢીમાંથી આયા લાગે છે। એટલે જીનેટિકલી there is some error, એટલે મારે એમના વ્યક્તિગત કંઈ કહેવાનું ન હોય, પણ સંઘની જે પ્રવૃત્તિ છે, કદાચ વાજપેયીજી જ્યારે પકડાઈ ગયા હતા, તમને કદાચ ખ્યાલ હશે, તમે ઇતિહાસમાં તમે મારા કરતા તો ઘણો જ અભ્યાસ હશે એવું લાગે છે તમારી વાતો પરથી। એટલા માટે જ્યારે વાજપેયીજી પકડાઈ ગયા હતા ત્યારે એમણે જૂઠું બોલ્યા હતા અને એ જૂઠું બોલવાના લીધે કેટલાને સજા થઈ હતી એ કદાચ ઇતિહાસ યાદ છે। આદરણીય વાજપેયીજી માટે કંઈ મારે આજે કહેવાનું ન હોય, પણ ભાજપ અને RSS નો કાયમ એપ્રોચ જ્યારે પણ હોય, પહેલા શરૂ કરે કે આ રામ મંદિર અમારો એજન્ડા છે, સત્તા પર બેસી જાય એટલે વાર્તા પૂરી। કાશ્મીરમાં 370ની કલમ અમારો એજન્ડા છે, સત્તા પર બેસી જાય એટલે વાત પૂરી। ગાંધીનગરમાં જો 300 મંદિરે તોડી શકતા હોય તો એ કયા ધર્મના માણસો છે એ તમે સમજી લો। એમને માત્ર વિવાદ કરીને નેગેટિવ પબ્લિસિટીમાં પોતાનો રાજકીય રોટલો શેકવાની એક આદત પડી ગઈ છે, ફાવટ આવી ગઈ છે, સારા શબ્દોમાં કહીએ તો। અને આ ગુજરાતની ધર્મની જ વાત કેમ? એમણે જે જી નિશિતભાઈ, વિકાસના નામે શિરીષભાઈ, આજે આખો મુદ્દો છે, ખાસ કરીને હવે 2014 બીજો કોઈ એજન્ડા નથી બેન। કારણ નહીં તમને કહું, એમની પાસે નહીં તમે સમજો કે એમની પાસે ધર્મ સિવાય કોઈ એજન્ડા નથી। આ નહીં તો આપણે વાત કરીએ લોકાયુગની બેન, આ લોકાયુગમાં ગુજરાતની પ્રજાના પરસેવાના 45 કરોડ રૂપિયા વાપરી નાખ્યા। શેના માટે? કે લોકાયુગ ન આવે। જો લોકાયુગ આવી જાય તો આમનો ભંડો ફૂટે, કર્ણાટકા જેવું થાય, એટલા માટે થઈને ગભરાઈને 45 કરોડ રૂપિયા તો આટલા બધા દૂધે ધોયેલા। जो सरकार लश्कर तौयबा को मार्टर बनाने की कोशिश करे और सुरक्षा तंत्र को कटघरे में खड़ा करने की कोशिश करे, वो सरकार आतंक के खिलाफ कैसे लड़ सकती है? वो तो केवल वोट बैंक की राजनीति कर सकती है।
શું વિકાસ પર સાંપ્રદાયિકતાનો મુદ્દો ભારે પડ્યો? શિરીષભાઈ, સવાલ એ થઈ રહ્યો છે 2014ના ઇલેક્શનમાં જે વિકાસની વાત ચાલી રહી હતી એની જગ્યાએ હવે સાંપ્રદાયિકતાનો મુદ્દો આવી ગયો છે. ના, એવું નથી. આ તો હંમેશા એક સતત ચાલતી રહેતી ચર્ચા છે અને હજુ 2014ના ઇલેક્શનને હજુ વાર છે. મેની અંદર ઇલેક્શન્સ આવશે, પણ ત્યાં સુધી જે કાંઈ બધા ઘટનાક્રમો થઈ રહ્યા છે, રાજકીય ઘટનાક્રમો થઈ રહ્યા છે, એની અંદર આ બધી પ્રકારની ચર્ચાઓ થવી સ્વાભાવિક છે. પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે હવે આગળ જતા વિકાસનો મુદ્દો છે બાજુમાં રહી જશે અને સાંપ્રદાયિકતા કે ધાર્મિકતા આગળ આવી જશે. પણ જ્યારથી નરેન્દ્ર મોદીને આ પદ આપવામાં આવ્યું છે અને જે પ્રકારે આખી ઘટનાઓ આગળ વધી રહી છે, કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક થોડી ડિસ્ટર્બ છે અને પરિણામે એ આ પ્રકારના નિવેદનો જે છે એ થઈ રહ્યા છે. પણ એક સ્પષ્ટ છે કે બંને પાર્ટી, પછી એ કોંગ્રેસ હોય કે બીજેપી હોય, એ બંનેને પોતાની મૂળ જે કાંઈ વિચારધારાઓ છે, જે પોતાના મૂળ કાર્યક્રમો છે, જેના આધારે હંમેશા જીતતા આવ્યા છે, પછી વિધાનસભાઓ હોય તો રાજ્યોમાં અને લોકસભામાં તો દિલ્હીમાં, એ લોકોને એ પોતાના મૂળ મુદ્દા છે એ પકડી જ રાખવા પડશે. આજે તમે માત્ર વિકાસની વાત કરશો તો નહીં ચાલે. ભારતીય જનતા પાર્ટીને પણ પોતાનો જે મૂળ કાર્યક્રમો છે એ પકડી રાખવા પડશે અને કોંગ્રેસની પણ જે કાંઈ મૂળ વિચારધારા છે એને પકડીને ચાલુ પડશે. શિરીષભાઈ, આ ચર્ચા જારી રહેશે. નિશિતભાઈ, આ જ મુદ્દા પર આપના પાસે આગળ આવીશ અને આપનો જવાબ લેવા માંગીશ. હાલ રોકાઈશું એક બ્રેક માટે અને બ્રેક બાદ પણ આ ચર્ચા જારી રાખીશું. સી સોમાભાઈની ઉદય ભૂકી અને પત્તી ચા, સોંધેરી ચાનો મોંઘેરો સ્વાદ. ઉદય ભૂકી અને પત્તી ચા. રાઈટ ડિસિઝન લેવાનું ને જલસાથી ભરી રહેવાનું, ટ્રસ્ટ અને ક્વોલિટી ચકાસી મજાનું ઘર લેવાનું, દરિયાને બજેટમાં કોમ્પ્રોમાઇઝ નહીં સહેવાનું. એટલે કે અરે ના રે, અરે હા કહેવાનું, અરે ના રે, અરે હા કહેવાનું. અફોર્ડેબલ હાઉસિંગ અને ક્વોલિટીનો પર્યાય એટલે એને કન્સ્ટ્રક્શન. અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ, आपके विश्वास का प्रतीक VDOL HDC टर्बो फॉर टर्बोचार्ज्ड डीजल इंजन्स. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાનો વિઝાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો. આ વખતે આ મુદ્દો ખુદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથે ઉઠાવ્યો છે. નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા અપાવવા માટે યુએસના લો મેકરો સાથે ચર્ચા કરવામાં આવશે. આ નિવેદન ખુદ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે આપ્યું છે. અમેરિકાના પ્રવાસે પહોંચેલા રાજનાથે એક પ્રેસ કોન્ફરન્સમાં મોદીના યુએસ વિઝા સહિતના તમામ મુદ્દે મોદીની ભરપૂર વકીલાત કરી છે. તો આ મુદ્દા પર કોંગ્રેસી નેતા રशीद मसूदे बीजेपी चुटकी लीधी है. वो ये दिखाना चाहते हैं कि अगर यूएस से वीज़ा मिल गया तो नरेंद्र मोदी के ऊपर ये हो जाएगा कि देखिए जो 2002 का बयान उसके ऊपर इल्ज़ाम था वो साफ हो गया उस इल्ज़ाम से. उस कोशिश तो आखिर केम वीज़ानो मुद्दो पण आ रीते चगाववामां आव्यो. निशितभाई पासे जईशुं. निशितभाई, लागी रह्युं छे सांप्रदायिकतानी छाप भूसवा माटे वीज़ाना मुद्दाने पण आ रीते चगाववामां आवी रह्यो छे. નહીં, આજે આપણે જોયું કે રાજનાથસિંહ અમેરિકા છે અને ત્યાંના બીજેપીના એમના જે કાંઈ સપોર્ટર્સ છે એમના કાર્યક્રમમાં ત્યાં ભાગ લેવા માટે ગયા છે. અને સ્વાભાવિક છે કે અમેરિકાના પ્રવાસે છે અને આટલી મોટી રાષ્ટ્રીય પક્ષના એ વડા છે તો એમના ધ્યાનમાં આ મુદ્દો હોય જ કે ભાઈ નરેન્દ્ર મોદીને જે અમેરિકાનો વિઝા નથી મળ્યો અને એની પાછળના જે અમેરિકાએ કારણો આપ્યા હતા એ કારણોને ધ્યાનમાં લઈને એની ગંભીરતા થોડી વધારે છે. જેમ હમણાં કોંગ્રેસના અગ્રણીએ વાત કરી કે ભાઈ 2002ના મુદ્દે એમને વિઝા નથી મળ્યા અને પછી હવે જો એમને વિઝા મળશે તો પછી એવું કહેવામાં આવશે ભાજપ છે એવું ગાયો ગાડીને પ્રચાર કરશે કે જો હવે એના ડાઘ ઘૂસાઈ ગયા. એવું નથી.
2002ના રમખાણોના સંદર્ભે તો ઘણી બધી ન્યાયિક પ્રક્રિયાઓ ચાલી રહી છે અને ઘણા બધા લોકોને એના માટે સજાઓ પણ થઈ છે અને હજુ પણ કોર્ટની અંદર કેસીસ ચાલી રહ્યા છે. એ નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા મળી જાય એનાથી એવું ક્યાંય સાબિત નથી થવાનું કે ભાઈ હવે એના ઉપર અમેરિકાએ એવો સત્તાવાર સિક્કો મારી દીધો કે ભાઈ હવે તમે છે નિર્દોષ સાબિત થઈ ગયા છો, તમારા માટે કોઈ કહેવા જેવું રહેતું નથી. સામે પક્ષે કોંગ્રેસ પણ તો એ જ કહેતું આવ્યું છે અત્યાર સુધી કે એટલા માટે જ નરેન્દ્ર મોદીને અમેરિકાના વિઝા નથી મળતા. નિશિતભાઈ પાસે જઈશું. નિશિતભાઈ, સાંપ્રદાયિકતાની છાપ ભૂસવા માટે શું નરેન્દ્ર મોદીના વિઝાનો મુદ્દોને ફરી એક વખત લઈ આવવામાં આવ્યો છે? આમને તો કોઈ બી જેમ આપના વિશ્લેષકશ્રીએ બહુ સારી વાત કરી અને બહુ સ્પષ્ટ વાત કરી કે ત્યાં વિઝા મળી જવાથી અહીંયા એ નિર્દોષ થઈ જાય છે અને સત્તા પુરવાર થઈ જાય છે એવું કાંઈ ઘટના બનતી નથી. અહીંયા જે કાયદાકીય પ્રક્રિયા ચાલુ છે એ સમયના અંતે સત્યનો વિજય થવાનો છે અને થવાનો છે. આ એમની એક માર્કેટિંગ ગિમિક છે અને ટાઈમ મેગેઝિનમાં ફ્રન્ટ પેજ પર લાવવા માટે કેટલા કરોડનો શું વહીવટ થયો છે આપ તો મારા કરતા વધારે જાણો છો. એટલે આવું કંઈક ત્યાં પણ મહેનત કરવા ગયા હશે. ભગવાન એમને રસ્તો બતાવે અને સાચું પુરવાર થઈને બહાર નીકળે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. બાકી આમાં એવું છે કે આજે ગાંધીના વિચાર કરતા આમણે ગાંધીની નોટ ચલણમાં મૂકી દીધી છે. એટલે હવે જેને ગાંધીના વિચારો જોડે લેવા દેવા હશે એ માણસો વેચાશે નહીં, પણ જેને ગાંધીના ફોટાવાળી નોટ પસંદ હશે એના સંસ્કારને એની સંસ્કૃતિને મારે કંઈ કહેવાનું રહેતું નથી. બિલકુલ બિલકુલ. નિશિતભાઈ, સમયનો અભાવ છે. શિરીષભાઈ અને નિશિતભાઈ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આગામી સમયમાં જોવું રહ્યું 2014ની ચૂંટણી સાંપ્રદાયિકતાના મુદ્દે લડાય છે કે પછી વિકાસના મુદ્દે લડાય છે તે આવનારો સમય જરૂરથી કહેશે. આવી જ દેશની અને ગુજરાતની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરતા રહીશું આગળ પણ. હાલ મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર. મેટ્રો ન્યૂઝ સાથે હું અમિતા હાજર છું આપની સમક્ષ. સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી ગાંધીનગરની ઔપચારિક મુલાકાત સંદર્ભે